રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની આવક પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે। સરકારી ટેકાના ભાવ ₹1452 પ્રતિ મણ સામે ખુલ્લા બજારમાં ખેડૂતોને ₹750 થી 1200 સુધીના ભાવ મળી રહ્યા છે। સારી ગુણવત્તાવાળી મગફળીના ભાવ ₹1250 આસપાસ છે, જે ટેકાના ભાવ કરતાં ઘણા ઓછા છે। ટેકાના ભાવે મગફળી વેચવાની તેના પૈસા 2 થી 2.5 મહિના બાદ ખાતામાં જમા થાય છે, જેના કારણે ખેડૂતો તાત્કાલિક ટેકાના ભાવે વેચાણ કરી શકતા નથી। આ વર્ષે રાજ્યમાં 65 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે। ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાના કારણે ખેડૂતો આ વર્ષે પણ ટેકાના ભાવે જ વધુ વેચાણ કરશે તેવી શક્યતા છે। સૌપ્રથમ સરકારે 15 તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી, ત્યારબાદ 7 દિવસનો વધારો આપીને 22 તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે અને આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમયમાં પણ વધારો કર્યો હતો। રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે। વાત રહી ખરીદીની, તો અત્યારે હજી મોસમની શરૂઆત છે। આગોતરી જેને મગફળી વાવી હોય એમની જ મગફળી અત્યારે નીકળતી હોય। વાવણીમાં જેને 15 જૂનની આજુબાજુ જે મગફળીનું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળીની વચ્ચે। એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય, રજીસ્ટ્રેશનના ક્રમ જળવાઈ રહે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે। હું ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડમાં આવો એના પૂરા ભાવ નથી મળતા। એના કારણો એવું છે કે ખરીદી હજીનું પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા, તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય। તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્યતા જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું। મારું નામ મેહુલસિંહ ભાટિયા છે, ગામ કોણથી આવ્યા છે, ધાંગધ્રા તાલુકાથી। અહીં રાજકોટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે। મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી અને ₹1170 આવ્યા છે। તો કે મિનિમમ ભાવ એનો 1300 થી ₹1350 હોવો જોઈએ। એક વસ્તુ હું તમને કહું, સરકાર 1450માં સરકાર ખરીદી કરે છે, પણ સરકાર ખરીદી કરશે ક્યારે? ખેડૂતના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું? એક વસ્તુ છે, બરોબર? તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે હાવ ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં ₹5-25નો ફાયદો થાય। મારે સેટેલાઇટ ઇમેજમાં એવું લખેલું આવ્યું તમારે ખેતરમાં મગફળી જ ન વાવેલી એમ। હવે એક જ વસ્તુ હોય તો આ મગફળી ઉપરથી તો આવી ન હોય, ખેતરમાં ન વાવી હોય તો બરોબર, તો હવે પાછા અમારે એને ધક્કા ચાલુ કરવાના। એ દિવાળી પછી લાભ પાંચમ પછી એટલે અમારે ઓછામાં ઓછા 2-2.5 મહિના પછી વારો આવે। એક વસ્તુ તમને તો ત્યાં લગી આપણી મગફળી રહે નહીં, આને સાચવવી પડે। એક વસ્તુ પિયર માલે બરોબર, આ વાતાવરણને અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ। ઘરે હોય તો આને પૂરતી સાચવવી પડે બરોબર, પલળવાની બીક રહે। આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય છે। તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો। આમાં બાપડો ખેડૂત દીએ દાડે દેણામાં દેવાદાર થતો જાય છે, તો તમે પોષણક્ષમ ભાવ મળે, સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે।